મુદ્દો છે સરકારનો એસઆઈઆર નો. મારે એસઆઈઆર માટે કેવું છે, એસઆઈઆર નું સરકાર લઈને આવી છે કે તમે વોટર છો કે નહીં એના માટેનું બધું એ ફાઇન્ડ આઉટ કરી રહ્યા છે. સરકારને ખાલી હું મારી ડિટેલ આપીને જરા પાસ કહેવા માંગુ છું. મારા દાદા, મારા પપ્પાના પપ્પા એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં પ્રિન્સિપાલ રહી ચુક્યા. જન્મ બી ગુજરાતમાં થયો, પ્રિન્સિપાલ રહ્યા. મારા ફાધર નેશનલાઇઝ બેંકની અંદર કામ કરી ચુક્યા, અત્યારે રિટાયર્ડ છે. બરોબર છે, અને સારી એવી પોસ્ટ પર હતા અને રિટાયર્ડ થઈ ગયા. મારા ફાધર લગભગ 1980 થી વોટ કરતા આવ્યા છે. હું એમનો સન. મારું સમજી લો કે લગભગ છેલ્લા 25 વર્ષથી ઉપરથી હું વોટિંગ કરી રહ્યો છું. મારું બર્થ ગુજરાતમાં થયું, મારો જન્મ ગુજરાતનો છે. મેં સ્કૂલ ગુજરાતમાં કરી, મેં કોલેજ સર્ટિફિકેટ બી મેં ગુજરાતમાંથી લીધું, બધું મેં ગુજરાતમાંથી કર્યું. સરકાર આજે પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે વોટર છો કે નહીં, એટલે હું વોટર છું કે નહીં મારે સાબિત કરવાનું છે. અને મને એકલાને નહીં, મારા ફાધરને, મારા મધરને, મારા બ્રધરને, બધાને, આખી સોસાયટીને આવ્યું છે કે ભાઈ તમે વોટર છો કે નહીં. એટલે ભાઈ અમે વોટર છે કે નહીં, તો તમને સરકારને તારે ભાન ના પડ્યું કે જયારે મારા દાદા સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા તો એમને ગવર્મેન્ટ સ્કૂલની અંદર કેવી રીતે જોબ મળી, મારા ફાધરને નેશનલાઇઝ બેંકની અંદર જોબ કેવી રીતે મળી, એ જવા દો. ચલો મારી ઉપર આવો કે હું વોટર છું કે નહીં. એના માટે તમને એ ના ભાન પડ્યું કે આને સ્કૂલમાં એડમિશન કેમ આપીએ, કોલેજમાં એડમિશન કેમ આપીએ, એ બી જવા દો. તમે મારા નામ પર લાયસન્સ કાઢીને મૂકી દીધું છે આરટીઓ નું, ડ્રાઇવિંગ લાયસન્સ કેમનું આપ્યું, પાન કાર્ડ કેમનું આપ્યું, આધાર કાર્ડ કેમનું આપ્યું. મારી જોડે આજે મારું પોતાનું ઘર છે તો ઘરનો દસ્તાવેજ તમે કઈ રીતે કરીને આપ્યો, બેંકે લોન કઈ રીતે આપી, બેંકમાં અકાઉન્ટ કેવી રીતે આવ્યું. એટલે આટલું બધું તમને આપ્યા પછી ભાન પડ્યું કે આ લોકોને હવે પ્રશ્ન કરીએ કે તમે વોટર છો કે નહીં. એટલે સરકાર ચલાવો છો, મજાક કરો તમે લોકો. તમારે જાતે વિચારવાનું હોય કે આટલી બધી ફેસિલિટી, પાન કાર્ડ આપી દીધું છે, આધાર કાર્ડ આપી દીધું છે, બેંકની અંદર અકાઉન્ટ આપી દીધું છે, બેંકમાંથી પૈસા લઈએ છીએ, પૈસા આપીએ છીએ બેંકમાં એફડી તરીકે. આજે પ્રોપર્ટીનો દસ્તાવેજ છે, પ્રોપર્ટી ટેક્સ તમે ઉઘરાવા આવો છો જે તે નામે, કોર્પોરેશનના ટેક્સ લો છો, આરટીઓના તમે ટેક્સ લો છો, ગાડી લઈએ છો તો એની અંદર આરટીઓના ટેક્સ લો છો, નામ ચડાવીને આપો છો ગાડી પર, તો કઈ રીતે કરો તમે? એટલે આ બધા પ્રશ્ન અમને પૂછવા કરતા પોતાના પ્રશ્ન પૂછો કે તમે ભાન વગરના કામ કરી રહ્યા છો કે કઈ પ્રકારના કામ કરી રહ્યા છો. સરકારને એક જ છે કે વોટર લિસ્ટમાં મને આવ્યું છે ફોર્મ કે ભાઈ ફોર્મ ભરીને આપો કે તમે વોટર છો કે નહીં સાબિત કરવા માટે. મારે નથી કરવું સાબિત કે હું છું કે નહીં. તમે નામ કાઢી નાખો ને તો પ્રોપર્ટી ટેક્સ લેવા બી ના આવશો, ઇન્કમ ટેક્સ લેવા બી ના આવશો, કોઈ બી પ્રકારના ટેક્સ અમારી જોડે લેવા બી ના આવશો. બરોબર છે? તમને લાગે કે આ વિડીયો તમારા કામનો છે અને આમાં તમારે તમારી જોડે બી એવું કંઈ થયું છે, બોલવું છે, વિડીયો શેર કરજો, કમેન્ટ કરજો અને વિડીયો પહોંચાડો સરકાર સુધી. જે લોકો ત્યાં બેઠા છે ત્યાં સુધી અમને પહોંચાડો, એમને ખબર પડે કયા પ્રકારની મસ્કરી કરવા માટે સરકાર ચલાવો છો.